5મા દિવસે પણ ખૂંખાર દીપડો નથી પકડાયો। અમદાવાદમાં 48 કલાકથી દીપડો હજુ ફરાર છે। ગુમામાં જ સરેન્દ્રદીપ સોસાયટી કે જ્યાં દેખાવ હતો દીપડો અને હવે ગ્રીન સિટી પહોંચ્યો છે દીપડો। આદમખોર ગ્રીન સિટીના પાર્કિંગમાં દેખાયા હોવાના સમાચાર। 2 દિવસ પહેલા સરેન્દ્રદીપ સોસાયટીમાં ઘૂસ્યો હતો। ગ્રીન સિટીના પાર્કિંગના સીસીટીવીમાં દીપડો કેદ થયો છે। એક કારની નીચેથી બહાર નીકળતો દેખાઈ રહ્યો છે આ દીપડો। એક કારની નીચેથી બહાર દેખાતા દીપડાના આ ફૂટેજ સામે આવ્યા છે। નોંધે છે કે 48 કલાકથી વન વિભાગ આ દીપડાને નથી પકડી શક્યું। દીપડાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે। દીપડાના ડરથી લોકોએ રાતો ઘરમાં જ વિતાવવી પડી। કામ વગર લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે। લોકોએ બાળકોને રમવા પણ બહાર ન મોકલ્યા। વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે। સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે। નોંધે છે કે પહેલા આવેલા સીસીટીવીમાં જોવા મળેલ જાનવરને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી। પછી બીજા આવેલા સીસીટીવીમાં જાનવર બિલાડી જેવું હોવાનું અનુમાન છે। તો અમે આપને જે આ ફૂટેજ દેખાડી રહ્યા છે જેમાં કાર નીચેથી એક જાનવર નીકળતું દેખાઈ રહ્યું છે। હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કોઈ બિલાડી જેવું જાનવર છે। ઘણા લોકો માની રહ્યા છે કે દીપડો બહાર નીકળી રહ્યો છે। નોંધે છે કે છેલ્લા 48 કલાકથી અમદાવાદમાં દીપડાની દહેશત છે જેના કારણે લોકો ચિંતામાં મુકાયા છે। બોપલમાં સૌથી પહેલા જ્યારે આ ઘુમા અને બોપલ વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યારથી વન વિભાગ એલર્ટ થયું છે। પાંજરા મુકાયા છે। આ દીપડાને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ દીપડો પાંજરે પુરાયો નથી। ગતરોજ એક સમાચાર એવા પણ મળ્યા હતા કે દીપડો એ ચાંદખેડા વિસ્તારમાં પહોંચી ગયો છે। ત્યાં કોઈ કેફે માલિકે એવો દાવો કર્યો હતો કે દીપડો અહીં દેખાયો હતો। તેના એક ફૂટેજ પણ શેર કરવામાં આવ્યા હતા પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ। આ 3 વિસ્તારના એક જ વિસ્તારના 3 અલગ અલગ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। એક છે ગ્રીન સિટી વિસ્તાર કે જ્યાં કારમાંથી દીપડો બહાર દેખાઈ રહ્યો છે। હવે દીપડો છે કે બિલાડી તેની કોઈ પુષ્ટિ નથી થઈ। ઘુમા વિસ્તાર કે જ્યાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। આ પહેલા દિવસની તસવીર છે ઘુમા વિસ્તારની સરેન્દ્રદીપ સોસાયટી કે જ્યાં દીપડો દેખાયો હતો અને પછી ચાંદખેડા જુંડાલમાં દીપડો દેખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો જેને એક ફોટો પણ સામે આવ્યો હતો। ફૂટેજ પણ સામે આવ્યા છે। તો આ અમદાવાદના 3 અલગ અલગ વિસ્તારના ફૂટેજ આપ જોઈ રહ્યા છો। ગ્રીન સિટી સરેન્દ્રદીપ સોસાયટી અને જુંડાલ સર્કલ કે જ્યાં દીપડા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું તેના ફૂટેજ સામે આવ્યા છે। સરેન્દ્રદીપ સોસાયટીમાં દીપડા દેખાતા તો મેયર પણ પહોંચ્યા હતા। વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ 48 કલાક વીતી ગયા છે। હજુ પણ વન વિભાગને આ દીપડો નથી મળી આવ્યો જેના કારણે અહીંના સ્થાનિક લોકો ચિંતામાં છે। કારણ કે ઘુમા વિસ્તાર કે જ્યાં 2 વાર દીપડા દેખાયા હોવાના સમાચારથી અહીં સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકો રાતે બહાર નીકળવાનું ડરી રહ્યા છે। બાળકોને બહાર રમવા નથી મોકલી રહ્યા કારણ કે હાલ આ પ્રકારે દહેશત છે। વન વિભાગે પણ એ જ અપીલ કરી છે કે કામ વગર બહાર ન નીકળવું। ત્યારે હાલ દીપડાની દહેશતથી અમદાવાદ વાસીઓ ચિંતામાં મુકાયા છે, દહેશતમાં છે। હવે આ દીપડો ક્યારે પાંજરે પુરાય છે તેના પર સૌ કોઈની નજર। પરંતુ અમદાવાદમાં હાલ દીપડાની દસ્તકથી સૌ કોઈ ચિંતામાં મુકાયા છે। અમદાવાદ શેલા ઘુમા બાદ જુંડાલ ચાંદખેડામાં દીપડો દેખાયો હતો અને તે બાદ ફરી એક નવા ફૂટેજ સામે આવ્યા છે જેમાં કારની નીચેથી એક જાનવર બહાર નીકળી રહ્યું છે જેને દીપડા હોવાનું પણ ઘણા લોકો માની રહ્યા છે। કોઈ બિલાડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આ દ્રશ્યો છે 3 અલગ અલગ દ્રશ્યો અમદાવાદમાં દીપડાની દહેશતના જેને લઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા છે। ચાંદખેડા તરફ આવતા માધવ હોમ્સની સામે ગત 20 જુલાઈના રોજ દીપડો દેખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। કોઈ કેફે માલિકે આ દાવો કર્યો હતો અને તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં એક દીપડો દેખાઈ રહ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી। 19 જુલાઈ 2026ની મોડી રાત્રે સૌ પ્રથમ દીપડો દેખાયો હતો એ સરેન્દ્રદીપ સોસાયટી કે જ્યાં આ પ્રકારે દીપડો દેખાયો હતો અને તે બાદ
20 જુલાઈ ચાંદખેડા જુંડાલ પાસે દીપડો દેખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો અને હવે એક નવા ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારની નીચેથી એક જાનવર નીકળી રહ્યું છે, જેને કોઈ બિલાડી કહી રહ્યું છે, કોઈ દીપડો કહી રહ્યું છે. પરંતુ હાલ આ ફૂટેજ એ ઘણી દહેશત ફેલાવી રહ્યા છે. વન વિભાગે અપીલ કરી છે, સાવચેત રહેવા માટે જણાવ્યું છે, પરંતુ દીપડાની દહેશતના કારણે અમદાવાદવાસીઓમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે.